વધુ એક સમાચાર કચ્છથી વધુ એક ઘટના પથ્થરમારાની બની છે। માંડવી પોર્ટ પર ગણેશ ભક્તો પર પથ્થરમારો કરાયો હોવાનો અહેવાલ છે અને કચ્છમાં વધુ એક વખત શાંતિ દોહડવાનો પ્રયાસ થઈ રહ્યો હોય તેવી સ્થિતિ છે। ભુજથી ગણપતિ વિસર્જન કરવા આવેલા ગણેશ ભક્તો પર પથ્થરમારો કરાયો। માંડવી પોર્ટની અંદર અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો છે। આ અસામાજિક તત્વો કોણ હતા, પકડાયા છે કે નહીં, કોઈ અપડેટ નથી અને પથ્થરમારો કેમ કરાયો તેના પણ અહેવાલ નથી। પરંતુ આ પથ્થરમારામાં કારને નુકસાન થયું છે। પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે। સહયોગી દાઉદ જોડાશે। દાઉદ, કારણ શું છે? કેમ કે આજની જ આ બીજી ઘટના સુરત, ભરૂચ, વડોદરા અને કચ્છમાં એમાં પણ બીજી ઘટના કે પથ્થરમારો થયો હોય। जी प्रवीण, पहली घटना की जो बात करिए तो पुलिस 2 दिवस सुधी नखत्राणा तालुकाना कोटला जड़ोदर गाम में गणपति जी की मूर्ति की सूंढ ने नुकसान करवामां आव्युं हतुं। 2 दिवस सुधी पुलिसे ढाक पीछोड़ो कर्यो। अंते विडियो वायरल थता त्यारे फरियाद नोंधाई छे अने तेमां 7 आरोपीनी धरपकड़ पण कराई छे। त्यारे हजी आ मुद्दो सम्यो नथी। त्यां आजे भुजथी માંડવી દરિયા કિનારે ગણેશ વિસર્જન કરવા ગયેલા અલગ અલગ જે પંડાલોના જે ગણપતિના સેવકો હતા તેઓ ગણપતિ વિસર્જન કરી અને પરત ફરી રહ્યા હતા। તે દરમિયાન અચાનક જ અમુક નાના બાળકો અને યુવકો દ્વારા પથ્થરમારો થયો હતો। છતાં ઈજા ન થઈ, પરંતુ તેમના ગાડીઓને થોડું ઘણું એવું નુકસાન થયું છે। પરંતુ આ ઘટના પાછળ કોણ જવાબદાર છે, શા માટે આ કરવામાં આવી રહ્યું છે, કચ્છની જે કોમી એકતા છે તેમનો દેશ વિદેશમાં એમને તે રીતે વખણાઈ રહ્યો છે કચ્છ, પરંતુ આ કોમી એકતામાં કોણ પડીતો આપી રહ્યો છે, તેના પાછળ કોણ માસ્ટર માઇન્ડ છે તે હજુ સુધી બહાર આવ્યું નથી। ત્યારે માંડવીની ઘટનાને લઈને પ્રાથમિક વિગત એવી મળી રહી છે 3 બાળકો સહિત 7 લોકોને પોલીસે પૂછપરછ માટે બોલાવ્યા છે। અંતે શું નીકળે છે પોલીસ હવે જોવાનું રહ્યું। આભાર દાઉદ સમગ્ર અપડેટ બદલ। તો પોલીસ તપાસ બાદ જ ખબર પડશે। અને દાઉદે કહ્યું એમ કે જે નખત્રાણાની ઘટના છે એમાં તો ઢાંક પીછોડો થયો અને આખરે વિડીયો વાયરલ થતા ફરિયાદ નોંધાઈ હતી અથવા તો નોંધવી પડી હતી। તો કચ્છથી સમાચાર અને વધુ પૂછપરછ બાદ ખ્યાલ આવશે કે આ ઘટના પાછળનો તાત્પર્ય શું હતો અને કારણ શું હતું।